દર્શક મિત્રો, હું છું હર્ષ અને આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ હર્ષનો જાયકામાં. તો આજે આપણે બનાવી રહ્યા છીએ વેજ ગ્રીલ સેન્ડવિચની રેસીપી. તો ચાલો શરૂ કરીએ. સેન્ડવિચનું સ્ટફિંગ બનાવવા માટે એક પેન લઈશું. તેમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન રાઈ એડ કરીશું. રાઈને સારી રીતે કકડવા દો. રાઈ કકડી જાય ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન જીરું એડ કરો. જીરુંને પણ સારી રીતે કકડવા દો. ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન આદુ અને લીલા મરચાંની પેસ્ટને એડ કરી અને તેલમાં સારી રીતે સાંતળી લો. ત્યારબાદ તેમાં અંદાજે 500 ગ્રામ બાફેલા બટેટાને સારી રીતે મેશ કરી અને એડ કરી તેને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેમાં 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન લાલ મરચું પાવડરને એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લો. આપણા મસાલા બળી ન જાય તે માટે ગેસને ધીમો કરી દો. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં આપણે ઉપરથી લીલા ધાણાથી આપણે સ્ટફિંગને ગાર્નિશ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આપણું સેન્ડવિચનું સ્ટફિંગ તૈયાર છે. ધાણા અને લીલા મરચાંની તીખી ચટણી બનાવવા માટે એક મિક્સર જાર લઈશું. તેમાં થોડા ધાણા ઉમેરીશું. ત્યારબાદ ધાણાની નીચેની દાંડલીઓ એડ કરીશું. ત્યારબાદ એક આદુનો ટુકડો, અંદાજે 4 થી 5 લીલા મરચાં એડ કરીશું. ચટણીને થિકનેસ આપવા માટે તેમાં ગાંઠિયા એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી અંદાજે લીંબુનો રસ એડ કરીશું. ત્યારબાદ તેમાં સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે નમક અને પીસવા માટે અંદાજે થોડું એવું પાણી એડ કરી અને આપણે ચટણીને સારી રીતે પીસી લઈશું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણી ચટણી તૈયાર છે. આપણે સેન્ડવિચને ભરી લઈશું. તેના માટે એક બ્રેડની સ્લાઇસ લઈ તેમાં ઉપરથી આપણે જે બનાવેલી તીખી ચટણી હતી તે એડ કરીશું. તેના ઉપર થોડો એવો સોસ એડ કરીશું અને બંને વસ્તુને સારી રીતે બ્રેડ પર લગાવી દઈશું. ત્યારબાદ તેમાં આપણે જે બનાવેલું સ્ટફિંગ છે બટેટાનું તે અંદાજે 1 થી 1.5 ચમચી જેટલું એડ કરીશું અને બ્રેડમાં સારી રીતે લગાવી દઈશું. ત્યારબાદ તેમાં ઉપરથી આપણે ડુંગળી અને ટમેટાનું ઝીણું કટિંગ એડ કરીશું. ત્યારબાદ તેમાં ઉપરથી સંચળ પાવડર એડ કરીશું. ત્યારબાદ બ્રેડની બીજી સ્લાઇસ લઈ તેના ઉપર આપણે ચટણી એડ કરીશું અને ત્યારબાદ તેને ઉપર મૂકી દઈશું. સેન્ડવિચને શેકવા માટે આજે આપણે ટોસ્ટરનો નહીં પરંતુ લોઢીનો ઉપયોગ કરીશું. તેના માટે એક લોઢી ગરમ કરીશું. તેમાં 1 ટીસ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે જે સેન્ડવિચ ભરીને રાખી છે તેને બંને બાજુ સારી રીતે શેકી લઈશું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણી સેન્ડવિચ સારી રીતે શેકાઈ ગઈ છે. તો આપણી તૈયાર છે સેન્ડવિચ. આજનો જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. આવજો.